વાઘનું રહેઠાણ બનવા જઈ રહ્યું છે અથવા તો કહો કે બની ચૂક્યું છે। ખુદ પર્યાવરણ મંત્રી પ્રવીણ માળીએ આ અહેવાલની પુષ્ટિ કરી છે કે દાહોદના જંગલમાં વાઘનો વસવાટ છે। મધ્યપ્રદેશથી આવેલો 4 વર્ષનો વાઘ 9 મહિનાથી રતનમહાલના જંગલમાં રહી રહ્યો છે। આ પહેલા પણ મહીસાગરમાં એક વાઘ આવ્યોના અહેવાલ હતા। એ વાઘનું મૃત્યુ થયાના પણ અહેવાલ હતા, પણ એની કોઈ આધિકારિક પુષ્ટિ નહોતી થઈ રહી। આ વખતે રતનમહાલના જંગલમાં દાહોદમાં વાઘના વસવાટની ખુદ વન પર્યાવરણ મંત્રીએ પુષ્ટિ કરી છે। વન્ય અભયારણ્યની અંદર જેની વર્ષો પહેલા બાયોડાયવર્સિટી હતી, એ બાયોડાયવર્સિટીને જાળવી રાખવા માટે વન વિભાગ પ્રયાસો કરતું હતું અને તેના જ ભાગરૂપે અત્યારે આપણે એના પરિણામો જોઈ રહ્યા છીએ કે એ કેમેરામાં ટ્રેપ થયો। વન વિભાગ એને સતત મોનિટરિંગ કરતું હતું અને એ કે ફેબ્રુઆરી 2025માં સૌ પ્રથમ વાઘ છે એ વન વિભાગે ગોઠવેલા કેમેરામાં દાહોદ જિલ્લાના રતનમહાલ વિભાગની અંદર એક વાઘની તસવીર જોવા મળી અને એ પછી સતત વન વિભાગે આ વાઘ ઉપર નજર રાખી હતી અને એમના મૂવમેન્ટ ઉપર પણ નજર રાખવામાં આવી હતી અને વારંવાર આ વાઘ છે એ સીસીટીવી ગોઠવેલા કેમેરાની અંદર ટ્રેપ થયો હતો। આ વાઘ તંદુરસ્ત છે અને હવે વન વિભાગને ખાતરી થઈ છે કે આ વાઘ ત્યાં સ્થિર થયો છે। જ્યારથી આ વાઘ દેખાયું હતું, ખાસ કરીને જે કેમેરા ટ્રેપમાં અમને જોવા મળ્યું, એના પહેલાં એના પગલાંના નિશાન પણ જોવા મળ્યા અને જોયા તો કે પછી કે જે છે દીપડા કરતાં જુદા પગલાંના નિશાન છે। પછી મેં આખા હેબિટેટનું આકલન કર્યું અને એમાં જે છે એને પ્રવેશ। ગુજરાતમાં વાઘનું પુનઃ આગમન, ગુજરાત સિંહોની ધરતી તરીકે વિશ્વભરમાં ઓળખાતું રાજ્ય, પરંતુ હવે આ ધરતી એક નવા અધ્યાયનું સ્વાગત કરી રહી છે। આપ મારી પાછળ જે જોઈ રહ્યા છો તે છે ધાનપુર તાલુકાના કંજેટા વિસ્તારમાં આવેલ રતનમાળ જંગલ વિસ્તાર। આ જંગલમાં ફરી એક વખત વાઘ જોવા મળ્યો હોવાની પુષ્ટિ થઈ છે। અત્યાર સુધી વાઘ માત્ર ક્યારેય પસાર થતો અતિથિ હતો, પરંતુ આજે વન વિભાગના સતત પ્રયાસો અને પર્યાવરણ પ્રેમી દ્રષ્ટિકોણના કારણે વાઘનું અસ્તિત્વ ગુજરાતના જંગલોમાં ફરી ઉભરી રહ્યો છે। ગુજરાતના રાજ્યમંત્રી પ્રવીણ માળીએ ટ્વીટ કરીને પણ કહ્યું છે કે રતનમાળના વનમાં વાઘ ટ્રેપ થયો છે। ટ્રેપ કેમેરામાં તેની સ્પષ્ટ તસવીર મળી આવી છે। આ માત્ર એક તસવીર નથી, આ ગુજરાતના વન્ય જીવનના ઇતિહાસમાં નોંધપાત્ર ક્ષણ છે। રતનમાળ પહેલા રીંછ અભયારણ્ય તરીકે ઓળખાતું હતું, પણ હવે રતનમાળમાં વાઘ આવવાથી એક નવી ઓળખ મળી છે। ગુજરાતનું આ ઘનેરું જંગલ હવે વિશેષ રૂપે નેચરલ બાયોડાયવર્સિટી ઝોન તરીકે વિકસાવવામાં આવ્યું છે। અહીંનું પર્યાવરણ, પાણીના સ્ત્રોતો અને પ્રાકૃતિક આહાર ચક્રને એવા રીતે પુનઃ વ્યવસ્થિત કરવામાં આવ્યું છે કે વાઘ માટે આ સ્થાન સુરક્ષિત નિવાસ બની રહે।